स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। ॐ नमो भगवते वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलातरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विसतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोले श्री द्वारिकाधीश की जय। हर सिद्धि मात की जय। मोवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नो संकीर्तन करिए। मेरो राधा रमण हरि बोल। 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 ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल।
હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल ओ मेरो राधा रमण हरि बोल 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 ओ मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल 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 मेरो राधा रमण 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 हरि बोल ओ मेरो राधा रमण हरि बोल 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 कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोल श्री गोवर्धन नाथ की जय मोवेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परमात्मा मोहेश्वर महादेवના ચરણ કમલમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન,
હર્ષિતે માતાના ચરણ કમલોમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન, આ જગતના સર્વ સાધુ સંતોને વંદન. આ કથમ મંડપમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને, આપના હૃદય કમળમાં બિરાજતા પ્રભુ પરમાત્માને સર્વને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. હવે જે વાતો કરીએ ને એને ગ્રહણ લાખીએ. જેને ગ્રહણ લગાડવું હોય ની બોલે. આ ગ્રહણ છે. આ ગ્રહણ એ એવી વસ્તુ છે કે આ સમયગાળા દરમિયાન પૃથ્વીને અતિશય પીડા થાય છે. એનું આયુષ્ય ઓછું થઈ જાય છે. જેમ આપણી પાસે 4 વ્હીલ હોય અથવા તો કોઈ બીજું વાહન હોય, એક હાઈવે ઉપર સીધે સીધા જતા હોય ને એકદમ સુંદર મજાનો સરસ રસ્તો હોય, એમાં 120 ગાડી હાકો, 140 હાકો, 160 હાકો, આવો કોઈ અખતરો ના કરતા હો. ખાલી કહું એટલી અકાય નહીં, અહીંની અંદર જ અકાય. પણ એ હાઈવે ઉપર ગાડી ગમે એટલી સ્પીડમાં હાલે, એને બહુ નુકસાની ન આવે. પણ રફ રસ્તો હોય જ્યાં ખાડા ખડબા આવી બધી વસ્તુ હોય, એ જગ્યા ઉપર ગાડી કદાચ 30ની સ્પીડમાં અને ઓછા કિલોમીટર હાલે ને તો ઓલી 100 કિલોમીટર આવેલી હોય ને એના કરતાં વધારે નુકસાની એવી હોય. એમ પૃથ્વી એ સતત પરિવર્તનશીલ છે. વૈજ્ઞાનિકોએ પણ કીધું છે સતત અને સતત ફેરા કરે છે, ફેરા કરે છે, ફેરા કરે છે. હવે 2 ગ્રહોની વચ્ચે જ્યારે ઘર્ષણ થાય એને ગ્રહણ કીધું છે. 2 ગ્રહોની વચ્ચે ઘર્ષણ થાય છે. હવે આપણે સાંભળતા હોઈએ છીએ કે આ કલયુગ છે તો કળિયુગના 4,32,000 વર્ષ. હવે એમાં આ પૃથ્વી સતત પરિવર્તનશીલ છે, સતત પરિવર્તનશીલ છે, સતત પરિવર્તનશીલ છે. અને એટલા માટે પૃથ્વી જ્યારે ફરે છે અને આ ગ્રહણનો જ્યારે સમય આવે છે એ સમયે અમુક ગ્રહો ભેગા થાય છે અને ઘસાય છે એટલે ગ્રહણ. એ સમયે પૃથ્વીને અતિશય પીડા પડે છે, અતિશય પીડા થાય છે. જેમ ગાડી ઉપર જ્યારે ગાડીનું આયુષ્ય તો વધારે વર્ષોનું હોય, પણ રફલી રીતે આપણે જ્યારે ગાડીને હાંકીએ, રફ એકદમ ગાડીને હાંકવામાં આવે તો 10 વર્ષનું આયુષ્ય હોય એ 5 વર્ષનું થઈ જાય. કારણ કે જેમ તેમ હાંકતા હોય ને એનું ધ્યાન ન. દસ વર્ષનું આયુષ્ય હોય એનું 5 વર્ષનું થઈ જાય. એમાં પૃથ્વી ઘસાય છે એટલે પૃથ્વીનું આયુષ્ય ઓછું થઈ જાય છે. એટલે આ યુગનું જે આયુષ્ય છે ઓછું થાય છે. એટલે આ સમયગાળા દરમિયાન પૃથ્વીને ખૂબ માર પડે છે, ખૂબ ઘસાય છે, ખૂબ ઘસાય છે. એટલે એનું આયુષ્ય ઓછું થાય છે. અને એટલા માટે આ ગ્રહણનો જે સમય છે ને એ સમયની અંદર ભક્તિનું મહત્વ વધારે દર્શાવ્યું છે. એ સમયગાળા દરમિયાન જો તમે ઈષ્ટદેવના જાપ કરો, તમારા કુળદેવીના જાપ કરો, ગુરુ દ્વારા આપેલો કોઈ મંત્રનો જાપ કરો, અથવા તો તમે જેને માનતા હોય એ ભગવાનને ભજો, તમે જેને સ્મરણ કરતા હોય એ ઈશ્વરને ભજો, અથવા તો તમારા જીવનમાં કોઈ ગુરુ મંત્ર હોય એ ગુરુ મંત્રને ભજો. એ એક મંત્રનું 1000 ગણું ફળ આ સમય દરમિયાન પ્રાપ્ત થાય છે. કારણ કે પૃથ્વીને જેટલી પીડા એટલું પરિણામ પૃથ્વી આપણને આપી દે છે. જેટલી જે કંઈ પણ પીડાઓ હોય એ બધી પીડાઓ પૃથ્વી આપણને એનું એ સમયગાળા દરમિયાન આપણે જે 1000 વર્ષના સમયગાળા દરમિયાન ભક્તિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ જ ફળ માણસને આ સમયે પૃથ્વીને પીડા મળે 1000 વર્ષ સમય દરમિયાન જેટલી ઘસાય એટલી પૃથ્વી ઘડી બે ઘડીની અંદર ઘસાઈ જાય છે. એટલે એ સમયે એટલું પુણ્ય. એટલે આ સમયે જપ કરવાનો મહિમા વધારે છે, ભક્તિનો મહિમા વધારે છે, નામ સ્મરણ કરવાનો મહિમા વધારે છે. ગ્રહણ ચંદ્ર ગ્રહણ છે એટલે રાત્રિના સમયે લાગે છે.
પરંતુ એનો જે ગ્રહણનો જે સમય હોય એના 6 થી 7 કલાક અગાઉ એનું સૂતકનો ભાગ બેસી જાય છે. એટલે આપણા ઘરના વડીલો પાણીના ગોરામાં ડાભરો પધરાવી દે ને ખાવાની કોઈ વસ્તુ હોય એના ઉપર ડાભરો પધરાવી દે ને આવી બધી વસ્તુઓ કરે. ઘરના મંદિરિયામાં ડાભરો પધરાવી દે અને બીજે દિવસે સવારે જ્યારે ગ્રહણ પૂર્ણ થઈ ગયું હોય ત્યારે વહેલા ઉઠી અને પછી એ મંદિરિયાને સાફ કરી દે, સફાઈ કરી દે, ભગવાનને પધરાવેલું જે કાપડ હોય એ કાપડ બદલાવી નાખે. આવું બધું કરવાનું હોય. તમે જો કોઈ પારતા હોય તો કરજો. એટલે કાલે રાત્રિના 1:30 વાગ્યા પછી ગ્રહણ પૂર્ણ થાય છે. 1:30 વાગ્યા સુધી ગ્રહણ છે. શક્ય હોય તો આજનો દિવસ ખાધા વગર રહેજો. આજનો દી ખાતા નહીં હાલશે. જો કે આમાં કોઈ રહી શકે એમ તો છે નહીં. આગળ હુનાની જળ પાણીમાં નાખ્યા જેવું થયું છે. પણ ગ્રહણના કાળ દરમિયાન ભોજન ન લેવાય, પાણી ન પીવાય, ઊંઘ ન કરાય, નીંદર ન કરાય, આવી બધી જ વસ્તુઓ દર્શાવી છે. પ્રશ્ન આપણી આ સત્સંગ કથાનો થયો છે કે અહીંયા શું કરવું જોઈએ. ત્યારે અહીંયા આપણે કોઈ સ્થાપના નથી કરી, કોઈ નવગ્રહોનું સ્થાપિત કરવામાં નથી આવ્યા, કોઈ પંચાયત પૂજા કરવામાં નથી આવી, કોઈ પણ જાતની કંઈ પૂજા. આપણે કેવલ અને કેવલ નામ જપ કરવા માટે બેઠા છીએ અને નામ જપ તો કરવાનો આમાં મહિમા દીધો છે. એટલે આજના દિવસે સત્સંગ જેટલો વધારે થાય એટલું સારું. કારણ કે આપણે અહીં નામ જપ કરવા જ બેઠા છે. અહીંયા ક્યાંય પંચાયત પૂજા મૂકવામાં નથી આવી, અહીંયા ક્યાંય નવગ્રહોને આવાહન આપવામાં નથી આવ્યું, અહીંયા કોઈ કંઈ સ્થાપના કરવામાં નથી આવી, કાંઈ પૂજા. સીધા આપણે બેસી ગયા છીએ. આપણે વાડી વિસ્તારના આસપાસના ગામના આજુબાજુના ગામના લોકોને જેમ જેમ સમય મળે એ લોકો અહીંયા આવે છે અને સત્સંગ કરે છે ને ભગવાનના નામનું જેટલું સ્મરણ થાય એટલું કરે છે. ટૂંકમાં નામ જપ કરવા માટે બેઠા છીએ અને આ સમયે નામ જપનો જ મહિમા વધારે દર્શાવ્યો છે. અને એટલા માટે આ સમયે નામ જપ કરવા એટલે આપણે અહીંયા કાંઈ લાગુ પડતું નથી. એટલે એ કોઈએ મનમાં શંકા રાખવી નહીં. કારણ કે સંશય લઈને કથા સાંભળવા બેસીએ છીએ એટલે પછી ઓલું ભગવાન શિવજીની સતીની કથા આપણે સાંભળી ને એના જેવું થાય. સંશય નહીં રાખવાનો. એટલે એવું કંઈ અહીંયા લાગુ પડતું નથી. આપણે કેવલ અને કેવલ પરમાત્માના નામનું જેટલું થાય એટલું સ્મરણ કરવા માટે બેઠા છીએ. એક આપણી જીવનનો એક અધ્યાય લઈને બેઠા છીએ, જે અધ્યાયમાં કેવલ ભજન સિવાય કાંઈ કરવાનું થતું નથી. ભગવાન આપણને એની પાસે બોલાવવા માંગે તો કઈ રીતે બોલાવવા માંગે છે? આપણા જીવનની અંદર એકાદ એવી ઘટનાઓ નાખી દે છે કે જેના થ્રુ ભગવાન આપણને બોલાવે. ભગવાન કે આપણે સામો આવે ને એમ ન કે આવી જા હું અહીંયા છું તો અહીંયા મન મળી જાય, એવી રીતે ન બોલાવે. પણ આપણા જીવનની અંદર એકાદ એવી ઘટના બને જે ઘટનાને કારણે આપણે એમ થાય કે હવે મારે ભગવાન પાસે હાયલું જવું જોઈએ. એમાં વિશ્વાસ દ્રઢ બને છે, શક્તિ વધારે દ્રઢ બની જાય છે. વિભીષણને રાવણે જ્યારે લાત મારી ત્યારે રાવણે એમ નહોતો વિચાર કર્યો કે હું તો ભગવાનની ભક્તિ કરું, ભગવાનની સેવા કરું, ભગવાનની પૂજા કરું, કાયમ નામ જપ કરું, કાયમ સ્મરણ કરું, તોય મારે લાતું ખાવી પડે. વિભીષણે એવું વિચાર્યું કે હવે અહીંયા લાત મારીને મને લંકાની બહાર કાઢી મૂક્યો છે, એનો અર્થ રામજી એવું કે છે કે તારે ન્યા રહેવાની જરૂર નથી, તારી ભક્તિ પાકી, તું મારી પાસે આવતો રહે. મીરાના કટોરામાં ઝેર પડ્યું છે, મીરાની ભક્તિ દ્રઢ બની ગઈ છે, વિશ્વાસ દ્રઢ બને છે. એમ જ્યારે જ્યારે આપણા જીવનની અંદર કોઈ એવી દુર્ઘટનાઓ ઘટે છે, એ દુર્ઘટનાઓને કારણે આપણે ભગવાનને યાદ કરીએ છીએ કે ઓહો ભગવાન આજ તો આમ થઈ ગયું, આજ આમ થઈ ગયું, આજ આમ થઈ ગયું, આજ આમ થઈ ગયું. એ ભગવાન ગમે એમ કરીને મને આમાંથી બહાર કાઢી દે. એ બાને તો એ બાને અજામી લે, એ બાને તો દીકરાના બાને તો દીકરાના બાને નારાયણ બોલ્યો તો ઉદ્ધાર થઈ ગયો હતો. ગજેન્દ્ર પોતાના જીવને બચાવવા તો જીવને બચાવવા, પણ પ્રભુનું સ્મરણ કર્યું તો એ આવીને છોડાવી ગયા હતા. કોઈ પણ બહાને તમે ઈશ્વરને ભજો, કોઈ પણ બહાને તમે કન્હૈયાને ભજો, કોઈ પણ બહાને તમે કૃષ્ણને ભજો, તમારો ઉદ્ધાર થઈ જાય છે. કેન્દ્રમાં કૃષ્ણ હોવા જરૂરી છે, બસ, બીજું કાંઈ નહીં. દિવ્ય પરમાત્માની સુંદર કથા તો અહીંયા દર્શાવ્યું છે. ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી.
ભગવાનનો જન્મ થયો છે. શા માટે ભગવાનનો જન્મ થયો છે? ભય પ્રગટ કૃપાલા દીન કૌશલ્યા હિતકારી. કૌશલ્યા કહે છે કે મારા હિત માટે જ ભગવાન આવ્યા હોય, મને એવું લાગે છે. સત્સંગમાં આપણે જ્યારે બેસીએ છીએ ત્યારે આજુબાજુના વિસ્તારમાં જોવાનું જ નહીં, આપણે એમ જ વિચાર કરવાનો કે આ કથા મારી માટે જ થાય છે, મારા ઉદ્ધાર માટે જ છે, મારા માટે જ સમરણ લેવાય છે, મારા માટે જ ભજન થાય છે, મારા માટે જ કીર્તન થાય છે. તુલસીદાસજી ક્યાંય એવું નથી કર્યું કે દશરથજીના હિત માટે પધાર્યા છે, પણ એવું જરૂર કીધું છે કૌશલ્યા હિતકારી. કૌશલ્યાના હિત માટે પધાર્યા છે, કૌશલ્યાના કલ્યાણ માટે ભગવાન પધાર્યા છે. તો ભગવાન રામજીનો જન્મ થયો છે. રામજી ભગવાનના જન્મ માટે તુલસીદાસજી કહે છે કે કૌશલ્યા ઉપર હિત કર્યું છે. સોમમ હિત લાગી જન અનુરાગી. તુલસીદાસ તો ઠીક, કૌશલ્યા સ્વયં પોતે ભગવાન પરમાત્માને પોતાના ખોળામાં બેસાડે અને જેમ મા દીકરાને ખોળામાં બેસાડતા બેસાડતા કેમ રમાડતા હોય એમ રમાડતા રમાડતા સો મમ હિતકારી. હે પ્રભુ, તમે મારા હિત માટે પધાર્યા, મારા કલ્યાણ માટે પધાર્યા છો, મારો ઉદ્ધાર કરવા માટે પધાર્યા. સો મમ હિતકારી, મારા હિત માટે તમે અહીંયા આવ્યા છો. જન અનુરાગી, તમારો અનુરાગ કેવો, તમારો પ્રેમ કેવો, તમારી કરુણા કેવી, એના માટે થઈ આપ મારા હિત માટે થઈને પધાર્યા છો. મારા હિત માટે એટલે મારા જ હિત માટે, આમ સ્પષ્ટ શબ્દમાં કહી દે છે. કોઈ બીજી કોઈ પ્રકારની ચર્ચા જ નહીં ને, મારા જ હિત માટે. દશરથજીને જે કંઈ પણ હોય પણ કૌશલ્યા કે મારા હિત માટે. એમ ભગવાનની કથાને સાંભળવા માટે જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે ભગવાનની કથાને સાંભળતા સાંભળતા આપણે એવો વિચાર કરવો જોઈએ કે આ જે કથા થાય છે એ મારા જીવના કલ્યાણ માટે થાય છે. આ જે કથાઓ ગવાય છે એ મારા કલ્યાણ માટે ગવાય છે, મારા આત્મના ઉદ્ધાર માટે થાય છે. એમાં આડોશી પાડોશીનો ક્યાંય વિચાર ના. ખરાબ વસ્તુ હોય તો પાડોશી નાખી દેવાના, હારી હોય તો આપણામાં લઈ લેવાની. એમાં આડોશી પાડોશીનો બહુ વિચાર ના કરવાનો હોય. મમ હિતકારી, મારા હિત માટે. જ્યારે માના ખોળામાં રમે ત્યારે તુલસીદાસ કહે છે કે પરમાત્માની ગોદમાં શું કામ રમે છે? પરમાત્મા કૌશલ્યાની ગોદમાં એટલા માટે રમે છે કે કૌશલ્યાના મનની અંદર પ્રેમ છે, ભાવ છે, અને ભક્તિને વશ બની ઈશ્વર કૌશલ્યાની ગોદમાં રમે છે. બાકી જ્યારે એવું કહેવાય છે કે દશરથના ખોળામાં બેસવાની વાત આવી, મહારાજા દશરથના ખોળામાં, ત્યારે મહારાજા દશરથના ખોળામાં ભગવાન રામ ઘડી બે ઘડી માટે બેઠા ખડી, પણ જેવો સમય મળ્યો હાથ તાળી દઈને છટકી ગયા છે. કારણ કે દશરથ રાજાએ એવો વિચાર નથી કર્યો. પણ અહીંયા કૌશલ્યા જે છે, ધૂસર ધરી ભરે તનુઆ ભૂપત બિહસી જબ ગોદ બિઠા. ભૂપત રાજાએ જ્યારે રામને ગોદમાં બેસાડ્યા છે અને કોડિયા ભરાવા માટે જાય છે, ત્યારે ભગવાન રામ જેવો સમય મળે, અવસર મળતાની સાથે હાથ તાળી દઈને બાળક એના હાથમાંથી છટકી જાય છે. વિચાર નથી કરતા કે મારા પિતાજી મને બેહાડવા માંગે છે અને મારે એના ખોળામાં બેસવું જોઈએ, એવું કાંઈ નહીં. ધૂસર ધરી ભરે તનુઆ. કઈ જ્યાં રામને લઈ આવીને દશરથના ખોળામાં બેસાડે છે ત્યારની વાત છે. તો વાત એવી છે ભગવાન કે મહારાજા રામજીને જેવા ખોળામાં લીધાની સાથે જ મહારાજા દશરથના મસ્તક પર રાજમુગટ છે. એટલે રામે વિચાર કર્યો અમારા પિતા નહીં રાજા બોલાવે છે.
અને એમ કઈ હું કોઈના કયામાં આવું નહીં. આ તો પ્રેમ ને ભક્તિને વશ બનીને ઈશ્વર કહે છે ભક્તવત્સલ છું. ભક્તવત્સલ બની અને ભગવાન ત્યાં પધારે છે. હવે ભગવાનને શા માટે દશરથને ઘેર અને કૌશલ્યાને ઘેર જ અવતાર લીધો છે? ભગવાન શા માટે માતા પિતા તરીકે દશરથ અને કૌશલ્યાની જ પસંદગી કરે છે? ભગવાન શા માટે માતા પિતા તરીકે દશરથને ઘેર જ આવીને ઉતરે છે અને એને મા બાપ તરીકે? તો કે દશરથ અને કૌશલ્યા પાછળના જન્મની અંદર મનુ અને શત્રુપા હતા. હવે અહીંયા પ્રશ્ન જો આ પહેલેથી આ કથાને સાંભળીએ ને તો જ સમજાય. કારણ કે કૌશલ્યાજીએ એવું કીધું છે કૌશલ્યા મમ હિતકારી, મારા હિત માટે ભગવાન આવ્યા છે. તો પછી દશરથનું કંઈ નહીં, દશરથનું કલ્યાણ કરવા નહોતા આવ્યા, એનો અર્થ એ થયો. પણ શું કીધું છે? મમ હિતકારી, અને અહીંયા મારા હિત માટે આવ્યા છે. અહીંયા પ્રશ્ન એટલા માટે સમજવો છે કે પાછળના જન્મની અંદર મનુ અને શત્રુપા તરીકે આ દશરથ અને કૌશલ્યા હતા. મનુ અને શત્રુપા તરીકે હતા. ત્યાંથી જો જોઈએ તો આ વાતની થોડીક ખબર પડે. બંને રાજ્ય કરતા હતા. ગોમતીના કિનારે તપસ્યા કરી છે. ગોમતીના કિનારે તપસ્યા કરી અને પરમાત્મા પ્રગટ થયા છે. પરમાત્મા જેવા પ્રગટ થયા છે, સુંદર વરદાનોની ચર્ચાઓ કરવામાં આવી છે. હવે તપસ્યા કરતા કરતા મનુને એક વખત વિચાર આવ્યો છે કે હવે હું વૃદ્ધ થયો છું, વાનપ્રસ્થ અવસ્થાની અંદર પ્રવેશ કરું છું, અને વાનપ્રસ્થ અવસ્થામાં હું પ્રવેશ કરું છું એટલે હવે મારે ધીરે 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 સંન્યાસ આશ્રમને ધારણ કરી લેવું છે. આ ભારત દેશની અંદર વૃદ્ધાશ્રમ છે એના કરતા વાનપ્રસ્થ આશ્રમ હોવા જરૂરી છે. હવે વૃદ્ધાશ્રમમાં ને વાનપ્રસ્થમાં શું ફેર? તો કે વૃદ્ધાશ્રમ એટલે એ કે જેને સંસાર છોડી દે છે, અને વાનપ્રસ્થ એટલે એ કે જે સંસારને છોડી દે છે. ઘણી જગ્યાએ માતા પિતાને બાળકો છોડી દેતા હોય. દીકરાઓ અને દીકરાનું હોવું અને બધા ભેગા મળે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. અને ઘણી જગ્યાએ એવું બનતું હોય માતા પિતા બધી જવાબદારીઓ સામેથી એના સંતાનો આપીને કહી દે કે હવે તમે તમારી રીતે રહ્યો, અમે અમારી રીતે ભજન કરીએ. વાનપ્રસ્થનો આ અર્થ થયો. ઘણા લોકો સામેથી સંસાર છોડી દે છે કે હવે તમને જે ઠીક લાગે, મને બેટાણાને ખાવાનું મળી જાય એટલે બસ છે, હું ભલો ને મારી માળા ભલી. અને ઘણા લોકો અંત સુધી છોડતા નથી એટલે દીકરાઓ ધરારથી છોડાવે છે. જે વ્યક્તિનું મૃત્યુ વાનપ્રસ્થ આશ્રમમાં થાય છે એ આવતા જન્મે બાળપણથી જ સંન્યાસી બની જાય છે. કારણ કે વાનપ્રસ્થ પૂરું થયું, હવે સંન્યાસીનો વારો છે. એટલે સંન્યાસ આશ્રમે બાળપણથી જ પરમાત્માના પરમપદને પ્રાપ્ત કરી લે છે, અને પરમાત્માના પરમપદને પ્રાપ્ત કરી અને પછી સંન્યાસી બની જાય છે. આમ વાનપ્રસ્થ આશ્રમની અંદર જ્યારે પ્રવેશ કર્યો છે, મનુએ વિચાર કર્યો છે કે હવે મારે આમાં બહુ, મનુ કહેતા દશરથનો પુનર્જન્મની જે વાત, મારે બહુ આમાં રહેવાની જરૂર નથી. હવે મારે ધીરે ધીરે કરતા આ સંસારને છોડી દેવો જોઈએ. અને હકીકતે સંસારને ધીરે ધીરે છોડાય. પેલા એકાદ વસ્તુ મુકાય, પછી બીજી મુકાય, પછી ત્રીજી મુકાય, પછી ધીરે ધીરે કરતા સંતાનોની ઉપર એટલો બધો બાજો ધીમે ધીમે બધું પછી ખોપી દેવાય કે હવે તારે જ સંભાળવાનું, આપણે નિવૃત્ત. પછી બે ચાર કામ શરીરને સ્વસ્થ રાખવા માટે કરાય ખરા, પણ એ કરવું હોય તો એની મરજી, ન કરવું હોય તો એની મરજી, આપણે નિવૃત્ત. એને વાનપ્રસ્થમાંથી સંન્યાસ આશ્રમમાં જવા કીધું છે. આ જીવન છે એ સતત અને સતત સરતું જાય છે. 25 ના થાય, 50 ના થાય, 60 ના થાય, 70 ના થાય, 80 ના થાય. જીવન સતત અને સતત ગતિમાં છે. આ ગતિ કરતા આ જીવ ક્યારે માયાની અંદર ફસાઈ જાય ને પછી નીકળવાનું નામ જ ના લે ને, મૂકવાનું નામ જ ના લે ને. એમ વાનપ્રસ્થમાં પ્રવેશ કરી જાય છે પણ નીકળતા ડરે છે, એટલે સંન્યાસી નથી બનતો. એટલે ફરી પાછો અહીંયા આવે છે ને ફરી પાછો એકડો ઘૂંટવાની શરૂઆત કરી દે છે.
એટલે વાનપ્રસ્થમાં આવ્યા પછી વ્યક્તિએ ધીરે 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 કરતા કરતા સંસારમાંથી સરકી જવું જોઈએ, જેમ જીવતર આપણા હાથમાંથી ધીમે ધીમે કરતા સરકી જાય. હજી તો હમણાં એવડા હતા ને જો તો ખરી મોટા થઈ ગયા ને આજ એને ઘરે દીકરા રમે, આવી વાતો કરતા હોય ને આપણે. વાતો તો બહુ હારી હારી કરીએ, જ્ઞાનની કરીએ, ખબર તો ઘણી બધી પડે, પણ જીવવું નથી ન્યા તકલીફ છે. નકર ખબર તો બધી પડે છે. હા, આમાં બધા જ્ઞાની જ છે બેઠા, એમાં એકય જ્ઞાન નથી, કારણ કે મારાથી તો ડબલ ઉંમરના છે બધા. આ 150-200 જણાનો જે આ ઘેરો બેઠો છે, આ બધા આમાં અમુક અમુક ને દીકરાને ઘેર દીકરા છે એ મારાથી મોટા છે, એટલે ખબર બધી પડે છે. જીવન જીવવું નથી, તકલીફ ન્યા પડી જાય છે. વાનપ્રસ્થમાં પ્રવેશ કર્યા પછી ધીમે 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 કરીને મનને છોડવું જોઈએ. એમ મનુ મહારાજ વિચારે છે કે હવે મારે સંન્યાસી બની જવું જોઈએ, હવે આ જવાબદારીઓને બહુ હાથમાં ન લેવાય, હવે આ સંસારને બહુ હાથમાં ન લેવાય, હવે જાજા કામ ન કરાય, હવે આમ ન કરાય, હવે આમ ન કરાય. અને ધીરે 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 પહેલા તો સંન્યાસી મૂકતા પહેલા 6 મહિના તો મનને હિંમત આપવી જોઈએ કે હવે મૂકી દેવું, હવે છોડી દેવું, હવે છોડી દેવું, હવે લઈ જાઓ બધું તમે લઈ જાઓ, તમારું. એમ પહેલા 6 મહિના મનને ટ્રેનિંગ આપવી પડે. એક હારે મૂકી દો ને કે પહેલા નગરામાં થાય ઘણી વખત કેવું કથા સાંભળવા જઈએ એટલે બાપુએ સંન્યાસની વાત કરી કે આ બધું ખોટું છે ને આ સત્ય છે ને એ બધું સાંભળીએ, ઘરે જઈને મન છૂટી જાય કે ઓહો આ બધું ખોટું છે ને એમ કરીને સંન્યાસી થઈ જાય. પણ 2 દી પછી મંડે બધું યાદ આવવા. હા, અને જેવા યાદ આવે એટલે વળી પાછા હતા ન્યા. એમ નહીં, ધીરે 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 કરતા કરતા બધું મૂકવા માંડે. એક એક વસ્તુને મૂકો અને એની આદત પાડો, એની ટેવ પાડો, અને પછી જો તમે એને મૂકશો તો તમને ધીરે 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 કરતા મુકાઈ જશે, તો તમે એમાંથી સરકી શકશો. નહીતર એકી સાથે મૂકી દેવામાં પણ વાંધો છે. હા, એકી સાથે મૂકી દેવામાં વાંધો છે. બહુ વધારે ભક્તિ સારી નથી, અતિશય અતિની ગતિ ના હોય. અતિશય વધારે જ્યારે આખો 24 કલાક માળા લઈને બેઠો રહીએ એને હું કઈ કામ ના હોય બીજું. અતિશય ભક્તિ પણ સારી નથી, એની પણ કંઈક મર્યાદાઓ હોવી જોઈએ, એની પણ કંઈક સીમાઓ હોવી જોઈએ. હા, આ શરીરને સંતુષ્ટ કરવા માટે થઈને એક સમયે આ શરીરે માળા ફેરવવાની છે, એટલે એને આદત પાડવા માટે સવાર સાંજ યુવાનોને કરવી જરૂરી છે, પરંતુ અતિશય એ પણ સારું નથી. થોડું જીવનમાં એકાદ અધ્યાય એવો હોવો જોઈએ, વર્ષમાં 2-5 દિવસ એવા હોવા જોઈએ, વર્ષમાં એકાદ મહિનો એવો હોવો જોઈએ કે જેમાં વધારે ને વધારે ભક્તિ થાય. બાકી કર્મ કરવાનું છે ભગવાન. મેં તમને કીધું એ પહેલા કર્મ છે અને પછી ભાગ્યની રેખા છે. આ હાથ આંગળીઓ કર્મની નિશાની છે ને ભાગ્યની રેખા નીચે છે. પહેલા કર્મ ને પછી ભાગ્ય. એટલે પહેલા કર્મ કરો. મનુ વિચાર કરે છે કે ધીરે 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 કરતા કરતા મારે હવે આ જવાબદારીઓને છોડી દેવી જોઈએ, ઘરને મૂકી દેવું જોઈએ, મહેલને મૂકી દેવો જોઈએ, મારી સંસ્થાઓને મૂકી દેવી જોઈએ, સંસારને મૂકી દેવો જોઈએ, જવાબદારીઓને મૂકી અને હવે ધીમે ધીમે મારે સંન્યાસી થઈ જવું જોઈએ. પહેલા તો મનને સમજાવે, અને મનને સમજાવીને પછી જેવું મનને સમજાવી લીધું ને ત્યાં એને વિચાર આવ્યો હું તો માની જઈશ, પણ મારા પત્ની, એને જેવું કેવા જાણ વરી ક્યાંક રોવાનું ચાલુ કરી દઈએ તો આ તમે હું વિચાર્યું ને હવે તમે ક્યાં જાઓ ને તમારા પછી અમે શું કરશું. મનુ એના પત્ની પાસે ગયા અને એના પત્ની પાસે જઈ અને મનુ છે એના પત્નીને કહેવા લાગ્યા છે કે મારે સંન્યાસી થઈ જવું જોઈએ. મનુના પત્ની શત્રુપા કહે તો હાલો, કે અમે તો તૈયાર જ છીએ. શત્રુપા તો પહેલાથી જ તૈયાર છે, મનુને મનાવવાની વાત હતી. એટલા માટે થઈ કૌશલ્યાનું આધ્યાત્મિક ઉન્નતિ બહુ વધારે છે, દશરથ રાજાને થોડીક ઓછી છે, કારણ કે દશરથ રાજા ધીરે ધીરે છટકે છે, શત્રુપા પહેલેથી ત્યારે જ છે, બસ કોક કે એટલે હાલો. અને એટલા માટે થઈ શત્રુપા અને મનુ આ બંને છે એ ધીરે ધીરે સત્સંગ કરવા માટે નીકળી જાય છે, સંન્યાસી થવા માટે નીકળી જાય છે. આપણા જીવનમાં એક અધ્યાય 80 વર્ષનું જીવન, 5 વર્ષનું જીવન, 25 વર્ષનું જીવન, 90 વર્ષનું જીવન, એમાં એક અધ્યાય એવો હોવો જોઈએ કે જેમાં ભજન સિવાય બીજું કાંઈ નહીં.
એક અધ્યાય એવો હોવો જોઈએ કે જેમાં ભજન સિવાય બીજું કંઈ કરવાનું જ નથી, બીજા કંઈ કર્મ જ નહીં. પછી ચાહે 12 વર્ષનો રાખો, 5 વર્ષનો રાખો, 2 વર્ષનો રાખો, 1 વર્ષનો રાખો, કે 1 મહિનાનો રાખો, કે 1 દિવસનો રાખો, પણ એ એક 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 અધ્યાય જીવનનું, એક પન્નું જીવનનું એવું હોવું જોઈએ કે જેમાં ભજન સિવાય બીજું કંઈ જીવનમાં આવવું જ ના જોઈએ. ભજન સિવાય કાંઈ નહીં, કેવલ અને કેવલ ભજન. અને આ બધી વસ્તુઓ તમે ક્યારે કરી શકો? તો કે જ્યારે સંસારના ભોગને ભોગવતા ભોગવતા થાકી જાવ ને, પછી તમને એમ થાય કે હકીકતે આમાં કંઈ પેડું નથી, હવે આ કરી લેવું જોઈએ, અને એમાંથી મન ઉખેડીને આમાં ચોંટાડી દો તો થઈ શકે છે. માણસને પાણીની તરસ લાગી પણ ક્યાં સુધી? પાણી પી લે ત્યાં સુધી. માણસને અતિશય ભૂખ લાગી છે પણ ક્યાં સુધી? ભોજન લઈ લે ત્યાં સુધી. માણસને અતિશય 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 સુખ જોઈએ છે, ક્યાં સુધી? સુખની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી. અને અતિશય પૈસો જ્યારે પ્રાપ્ત થઈ જાય છે પછી માણસ પાસે પૈસાની કઈ વેલ્યુ જ નથી. એક સમય આવે ત્યારે 5-5 રૂપિયા બચાવતો હોય ને એક સમય આવે ત્યારે 500 રૂપિયા તો એ ચાલના દઈ દે. જ્યાં સુધી તમને પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી તમને એની કિંમત છે. એક વખત તમે ભોગને ભોગવી લીધા છે એ પછી તમે એમાંથી શાંતિથી નીકળી શકો છો. અને એટલા માટે ક્રમશઃ દર્શાવ્યું છે બ્રહ્મચર્ય, પછી યુવાનીનો જે જુદા 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 વાનપ્રસ્થ ને સંન્યાસ ને ક્રમશઃ બધા આશ્રમો દર્શાવ્યા છે. બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ, અને પછી વાનપ્રસ્થ આશ્રમ, ને પછી સંન્યાસ આશ્રમ. આમ ક્રમશઃ જ્યારે તમે પકડો છો તો તમે યોગ્ય તપસ્વી બની શકો છો. અને સીધા સાધુ તો ચલતા ભલા એમ કહીને પછી નીકળી જાય એ કોઈ દી ભેગું ના થાય. એના માટે અંદરથી પેલા બધું કાઢી નાખવું જરૂરી છે, દાબી દેવું જરૂરી છે. શત્રુપા પાસે ગયા, શત્રુપા એકદમ તૈયાર થયા છે. આ મનને તો મહા મુસીબતથી મનુએ મનાવી લીધું છે, પણ મનુ વિચાર કરે છે કે મારા પત્નીને કોણ મનાવશે? કારણ કે આ ઘરની અંદર સાસરામાં પત્નીનો આધાર એક પતિ જ હોય છે. જો એ નીકળી જાય તો પત્નીનો આધાર કોણ? અને એટલા માટે થઈને શત્રુપાને કઈ રીતે મનાવવું એનો વિચાર કરે છે. પણ શત્રુપા તો એનાથી હોશિયાર, હાવ તૈયાર થઈને જ બેઠા હતા. કે હાલો તો કે હાલો. સ્ત્રી છે ભગવાન એ મનથી બહુ અતિશય મજબૂત છે. એક વખત નિશ્ચિત કરી લે છે કે આ પ્રાપ્ત કરવું છે એટલે કરી જ લે. કારણ કે એની સાધના કઠોર છે, એનું હૃદય કઠોર છે, એનું મન મક્કમ છે. આપણું નક્કી નથી રહેતું, પુરુષનું નક્કી નથી રહેતું. મનથી મક્કમ હોવું જોઈએ. જ્યારે સ્ત્રીનું મન એકદમ મક્કમ છે, ભગવાને એના ઉપર એવી એવી કૃપા રાખી છે. શત્રુપા તૈયાર છે અને બંને તૈયાર થયા. તૈયાર થઈ અને ભગવાનની તપસ્યા કરવા ગયા છે. ભગવાનની તપસ્યા કરવા માટે ગયા હતા. પરમાત્મા પ્રસન્ન થયા અને પરમાત્મા પ્રસન્ન થયા છે એ સમયે પરમાત્માને દર્શન દીધા છે. અને દર્શન દીધા એટલે જ્યારે કીધું છે કે તમે જ્યારે પુત્ર થઈને પધારો વગેરે બધી ચર્ચાઓ થઈ છે, ત્યારે ભગવાન દશરથજીએ એવું કીધું છે કે તમે બ્રહ્મ સ્વરૂપે મારે આંગણે આવો તો ખરા, પણ હું તમને દીકરો જ સમજુ, ભગવાન ના સમજુ. હું તમને દીકરો જ માનું, ભગવાન નો માનું. અને અહીંયા શત્રુપાએ એકદમ ઉલટું, હું તમને ભગવાન જ માનું, દીકરા તરીકે કોઈ દી જોવે જ નહીં. એટલે કૌશલ્યા કે છે મમ હિતકારી, મારા જ હિત માટે થઈને ભગવાન પધાર્યા છે, મારા જ કલ્યાણ માટે થઈને આવ્યા છે, મારા જ ઉદ્ધાર માટે થઈને આવ્યા છે. અને દશરથજીએ શું કીધું છે? તમે મારે ઘરે દીકરો થઈને આવો, પણ હું તમને દીકરો જ જોઉં, બ્રહ્મ તરીકે ન જોઉં, દીકરા તરીકે જોઉં. અને એટલા માટે થઈ દશરથનું આધ્યાત્મિક લેવલ થોડુંક નીચું છે અને કૌશલ્યાનું આધ્યાત્મિક લેવલ ઊંચું છે. એ ભગવાનને ભગવાન જ માને છે, બીજું કંઈ કરવા નથી માંગતા. એટલે દશરથ દીકરામાં માયા ચોંટાડે છે. એટલે વનમાં જાય ત્યારે દશરથજી મૃત્યુ પામે છે ને કૌશલ્યા જીવી જાય છે.
કારણ કે કૌશલ્યા વિચાર કરે છે કે ભગવાન જ્યાં સુખી ત્યાં મારું મન સુખી. અને કૌશલ દશરથ કઈ રીતે બાંધે છે ભગવાનને? તો કે ભગવાન મારી સામે રહેવા જોઈએ, મારે બાજુમાં રહેવા જોઈએ, હું કહું એમ કરવા જોઈએ, મારી નજરની સામે ટળતા પડતા હોવા જોઈએ, મારી નજરની સામે હાલતા ચાલતા હોવા જોઈએ, મારાથી દૂર ના હોવા જોઈએ. અને જો મારાથી દૂર જશે તો મારો જીવ નીકળી જશે. મહારાજા દશરથના પ્રેમમાં મોહનું મિશ્રણ છે અને મહારાણી કૌશલ્યાના પ્રેમમાં વિશુદ્ધ પ્રેમ છે, એકદમ વિશુદ્ધ. એમાં કાંઈ પણ પ્રકારનું મિશ્રણ નથી, એકદમ ચોખ્ખું. રામના મનમાં એમ થાય કે મારે વનમાં જઈને આનંદથી રહેવું છે તો વનમાં રહીએ, અહીંયા રહેવું છે તો અહીંયા રહીએ, જંગલમાં રહેવું છે તો જંગલમાં, એને જ્યાં રહેવું હોય ત્યાં રહીએ, સુખી રહીએ, બસ એ જ વાત. અને દશરથ એ બીજે ક્યાંય નહીં, મારી સામે રહીએ અને સુખી રહીએ, બેય કરવાનું છે. બંધન પણ રાખવાનું છે અને મુક્તય કરી દેવો છે. આવું ના જેવી વાત થયો. હાથમાં કંઈક લેવું છે પણ છે એ મૂકવું નથી. હાથમાં પકડી લેવું છે પણ જે વસ્તુ હાથમાં છે એને છોડવી નથી, એને મૂકવી નથી. મહારાજા દશરથનું આ લેવલનું છે. પરમાત્માની દિવ્ય કથા છે અને એટલા માટે ભગવાને એને વરદાન દીધું છે. દશરથને કીધું કે તમે ધારો એમ તમારું થાય, અને કૌશલ્યાને કીધું તમે ધારો એ તમારી રીતે થાય. અને એટલે જ્યારે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી, ભગવાન પ્રગટ થયા છે, દીન દયાળુ પ્રગટ થયા છે. પણ શું કામ પ્રગટ થયા છે? કૌશલ્યા હિતકારી, કૌશલ્યાના હિત માટે પ્રગટ થયા છે, કૌશલ્યાના કલ્યાણ માટે પ્રગટ થયા છે, કૌશલ્યાના ઉદ્ધાર માટે. કારણ કે એ એને ભગવાનના રૂપમાં જોવે છે. અને મહારાજા દશરથને જે એવું કહેવાય છે કે ખબર પડે છે કે તમારે ઘેર દીકરો થયો છે, ત્યારે બ્રહ્માનંદ સમાના. ગુરુ વશિષ્ઠ આવીને એને વારંવાર કહીને સંભળાવે છે, વારંવાર કહે છે વેદ તત્વ નૃપ તવ સુત ચારી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વેદ તત્વ નૃપ તવ સુત ચારી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વેદ તત્વ નૃપ તવ ધારી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વેદ તત્વ નૃપ તવ સુત ચારી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન મહારાજા દશરથને ઘેર જ્યારે દીકરો થયો છે ત્યારે કોઈ આવીને એવું કીધું છે કે તમને દીકરો થયો, ત્યારે ભગવાન દશરથને એમ થયું છે, મહારાજા દશરથને એમ થયું છે કે મને બ્રહ્મ થયો. હવે આપણે કોઈ પુરુષને એમ કહીએ કે તને દીકરો થયો તો એ એમ વિચારે કે ભગવાન થયા, બ્રહ્મ થયા. વશિષ્ઠ મુનિ આવીને દશરથ રાજાને કહે છે વેદ તત્વ નૃપ તવ સુત ચારી. તારા દીકરા સ્વયં વેદ છે, ચારે ચાર જે તારા દીકરાઓ છે ને સ્વયં વેદ છે. પણ તે છતાંય દશરથ રાજા વશિષ્ઠ ગુરુનું સાંભળી લે છે કે તારા દીકરા સ્વયં પરમાત્મા છે, સ્વયં ભગવાન છે. પણ દશરથ માનતા નથી કે એ હોય જ નહીં. કારણ કે ભગવાનનું વરદાન છે, હું એને દીકરો જ માનું, ભગવાન ન માનું. અને એટલા માટે દીકરો માને છે એટલે ભગવાન એને ખોળામાં બેસવા માંગતા નથી, કારણ કે એને ઉપર માથાનો મુગટ છે. અને કૌશલ્યાએ એને એ જ રૂપની અંદર જોયા છે. દીકરો છે પણ એની હારે હારે ભગવાન છે, દીકરો છે પણ એની હારે હારે ઈશ્વર છે.
સંતાન થઈને આવ્યા છે, પણ ઈશ્વર સંતાન થઈને આવ્યા છે એ દ્રષ્ટિએ જોવે છે. અને એટલા માટે થઈ વનની અવધિના સમયે દશરથનો જીવ ગયો, કૌશલ્યાનો ન ગયો. કારણ કે કૌશલ્યા વિચાર કરે છે કે આ ભગવાન છે ને મારો દીકરો છે, મારો દીકરો તો છે પણ આ જગતનું કામ કરવા માટે આવ્યો છે, એટલે વનમાં જવું જોઈએ. પણ દશરથ કેવલ દીકરો સમજે છે, એટલે દશરથજી જાતા નથી, દશરથજીનો જીવ વયો જાય છે. નહીતર સંતાનનો વિયોગ પિતા કરતા સહન કરવો માતાને અઘરો લાગે. કારણ કે મા સંતાનને 9 મહિના વધારે જાણે છે. પિતાને જેટલું કઠોર ન લાગે એનાથી વધારે માને કઠોર લાગે. પણ અહીંયા પિતા દેહ છોડી દે છે, પણ મા નથી છોડતા. કારણ કે મા જાણે છે કે આ સ્વયં બ્રહ્મ છે, આ સ્વયં પરમાત્મા છે. ભગવાને એવું પણ વરદાન દીધું છે કે જ્યારે જ્યારે માં ક્યારેક હું તમને તમે મને રમાડતા હોય અને રમાડતા રમાડતા ક્યારેક તમે ભૂલી જાઓ કે અમે ભગવાન છીએ, આ મારો દીકરો, આવી બધી વસ્તુ જે વરદાન છે એ તમારાથી ભૂલાઈ જાય, તો હું કંઈક એક એવી લીલા કરી નાખીને તમને બધું પાછું યાદ આવી જાય. હા, જામાતુ વિવેક અલૌકિક તો ઓમ નમો ભગવતે વાસુદેવાય કબહુ નમી અતુગૃહિતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય માતુ વિવેક અલૌકિક તો રે. ઓમ નમો ભગવતે વાસુદેવાય કબહુ નિમહતુ ગ્રહમો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. માં તમે જ્યારે ભૂલી જશો કે હું ભગવાન નથી ને તમારો દીકરો છું, ત્યારે એક લીલા એવી કરી દે કે તમને પટપટ બધું યાદ આવી જાય કે આ બધે ખાલી દીકરો નથી, ભગવાન છે. અને આવી રીતે વચનો કીધા છે પરમાત્મા રામે. ભગવાન વનવાસની ઘટનાથી કૌશલ્યાને દુઃખ નથી થતું, પણ દશરથ રાજા પોતાનો જીવ છોડી દે છે. સુંદર કથા છે. અને એટલા માટે તો ભગવાન જ્યારે 4-5 વર્ષના હતા ને, ત્યારે કૌશલ્યાજી ભગવાનને કઈ રીતે ઉઠાડતા. બડભાગી વન અવધ અભાગી. બડભાગી વન, ભાગ્યશાળી કોણ છે તો કે વન છે. અવધ કેવું છે? અવધ અભાગી. ઉઠો રામ, ભાગ્યશાળી વન છે ને અવધ તો અભાગ્યું છે, કારણ કે તમે આ છોડીને હાલ્યા જવાના છો. હવે તે તો ભગવાન રામ 4-5 વર્ષના હતા, પણ ત્યારે હવે બડભાગી વન ભગવાન દશરથ કૌશલ્યાજી રામને કઈ રીતે ઉઠાડે છે. જુઓ રામ, વનના જંગલોના પક્ષીઓ બોલે છે, જંગલોના પક્ષીઓ કલરવ કરે છે. આ નકર મહારાણી પુત્રને કઈ રીતે ઉઠાડે. દીકરા ઉઠ, જો મહેલ સજાવવામાં આવ્યો છે, દાસીઓ તમારી સેવા માટે હાજર છે, સૂર્યનારાયણના કિરણો મહેલની અંદર પ્રવેશ કરી ગયા છે, જલપાનની તૈયારીઓ થઈ ગઈ છે, વગેરે વગેરે બધી ચર્ચાઓ કરે. પણ અહીંયા શું બોલે છે? જંગલના પક્ષીઓ ઉઠી જાય છે. જંગલના પક્ષીઓ ઉઠી જાય છે એટલે કે તમારે આમે એક દી જંગલમાં જ જવાનું છે. બડભાગી વન અવધય ભાગી.
જાગીએ રઘુનાથ કુંવર વિધિ બનબો. હે રઘુનાથ કુંવર જાગો. તુલસીદાસજી ગીતાવલીની અંદર આ પંક્તિ કહીને જણાવે છે, જાગીએ રઘુનાથ કુંવર પક્ષી વન બોલ. હે રઘુનાથ કુંવર જાગો, પંછી વન બોલે. વનના પંછીઓ બોલે છે, વનના પક્ષીઓ બોલે છે. હે પ્રભુ પરમાત્મા જાગો. વનના પંછીઓ શા માટે? તમારે એક દી વનમાં જવાનું છે એટલા માટે. વનના પંક્ષીઓ બોલે છે. હવે જાગો. કૌશલ્યા કહે છે કે જાગો 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 જાગો. જાગવાની વાત કરી છે અને મુક્ત કરવા માટે કીધું છે કે હવે જાગો અને જાગીને તમારું અવતાર કાર્ય છે એ પૂર્ણ કરો. આ જગતના માતા પિતાએ આ વાત સમજવી જોઈએ. જ્યારે અવતાર તમારે ઘેર સંતાન થઈને આવે છે અને જગતનો ઉદ્ધાર કરી શકે છે, અને માતા પિતા એને બંધનોમાં બાંધવાના પ્રયત્ન કરે છે, જેના કારણે એનાથી જગતનો ઉદ્ધાર થતો નથી, સમાજનો ઉદ્ધાર થતો નથી. કોઈ એક એવો વ્યક્તિ તમારા કુળની અંદર જન્મ ધારણ કરી જાય છે જેનાથી જગતનો ઉદ્ધાર થઈ શકે એમ છે, પરંતુ નાની નાની જવાબદારીઓની અંદર એને એટલો ફસાવી દેવામાં આવે છે કે જે દુનિયાની જે ઉદ્ધાર કરવા માટે થઈને બહાર નીકળી શકતો નથી. અવતારી પુરુષ જ્યારે ઘરે અવતાર ધારણ કરે છે, અવતારી વ્યક્તિ જ્યારે અવતારને ધારણ કરે છે, ત્યારે માતા પિતાએ સમજી જવું જોઈએ કે આને હવે છોટો મૂકી દેવાય, આ દુનિયાનો ઉદ્ધાર કરશે. જાગો, વનના પક્ષીઓ તમારી રાહ જોવે છે. જાગો, વનમાં કોઈ લોકો તમારી રાહ જોવે છે. જાગો, વનના ઋષિઓ તમારી રાહ જોવે છે. જાગો, વનની અંદર ભીલડી સબરી તમારી રાહ જોવે છે. જંગલમાં કોઈ જીવનો ઉદ્ધાર કરવા માટે જવાનું છે. જંગલમાં કોઈ જીવનું કલ્યાણ કરવા માટે જવાનું છે. જ્યારે એ પરંપરા હતી, છૂત અછૂતની પરંપરા હતી. અમે જ્યાં હોય ત્યાં આ ના હોવા જોઈએ, અમે આ ભાણામાં ખાઈએ તો એ ભાણામાં જે ખાઈએ એ ભાણામાં અમે ન ખાઈએ, એ જ્યાં હોય એનો પડછાયો પણ અમારામાં ન પડવો જોઈએ. ઋષિઓ મુનિઓ સંતો એના પડછાયામાં પણ પગ મૂકતા ડરતા હતા કે એમાંથી અભડાઈ જઈએ. આવી બધી જ્યાં વસ્તુઓ થતી હતી, એ જમાનામાં ભગવાન સબરીના એઠા બોર ખાય છે. એ સમયની અંદર ભગવાન સબરીના એઠા બોર ચાખે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગ. ભગવાન એને બોર ખાઈને ચખાડે છે અને ખવડાવે છે. સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે સબરીના એઠા બોર એટલે કે સબરી બોર વીણવા ગઈ ને એ બધી તો કથા અને વાર્તા ઠીક છે, સમજાણું, પણ સબરીના મુખમાંથી બોલાયેલી ભગવાન પ્રત્યેની જે સ્તુતિ એ એઠી હોય, કારણ કે મુખમાંથી નીકળે તો એઠી હોય ને, એનો ભગવાને સ્વીકાર કરી લીધો. એટલે એઠા બોર નહીં, એઠા બોલ. બોલી એટલે બોલ, એઠા બોલ, બોર નહીં. અવધની અંદર માતા જ્યારે ઉઠાડે છે, મહેલમાં બેઠા છે, તેમ છતાં પણ કૌશલ્યા કહે છે કે જાગો રઘુનાથ, પંછી જાગે બનકે. વનના પક્ષીઓ જાગે છે, વનના પંછીઓ જાગે છે. હે રઘુનાથ જાગો, હે રઘુનાથ જાગો. બડે ભાગી વન. અંદર કંઈક ને કંઈક એવું દુઃખ છે કે ભાગ્યશાળી તો વન છે. અવધય ભાગી. અવધ કેવું? અવધ ભાગ્યું છે કે આને મૂકીને તમાયલા જાઓ. બડે ભાગી વન અવધય ભાગી. અવધ અભાગી છે. તમે અહીંયા પધાર્યા છો શા માટે? ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભગવાનનું અહીંયા પ્રાગટ્ય થયું છે.
માણસનું જ્યારે શું કીધું છે, હવે આ અર્થને બીજી દ્રષ્ટિએ જુઓ. ભયે પ્રગટ કૃપાલા. માણસનો એકાંતની અંદર આધ્યાત્મિક ભજન જ્યારે વધી જાય છે ત્યારે પરમાત્મા અંદરથી કરુણા સ્વરૂપે પ્રગટ થાય છે. કૌશલ્યાનું અને દશરથનું એ એકાંતનું જે આધ્યાત્મિક ઉન્નતિ હતી એ એકદમ વધી ગઈ હતી, એટલે એને આંગણે પરમાત્મા પુત્ર તરીકે પધાર્યા છે. એકાંતનિક આધ્યાત્મિકતા જ્યારે વધી જાય છે ત્યારે પરમાત્મા અંદરથી કરુણા સ્વરૂપે પ્રગટ થાય છે, જ્યોતિ સ્વરૂપે પ્રગટ થાય છે, જ્યોતિ દીપ રૂપે પ્રગટ થાય છે. અને ભગવાનના રૂપમાં જ્યારે મહાપુરુષોના દર્શન કરીએ છીએ, કારણ કે પેલી જ્યોતિ હોય એ જ્યોતિ આપણે દીવો પેટાવીએ, દીવો પ્રગટાવીએ, બરોબર, પછી એ દીવો ક્યાંક મૂકી દઈએ કે ખિસ્સામાં નાખીએ, ક્યાંક મૂકી દેવાય ને, ખિસ્સામાં નાખીએ તો શું થાય? એમ જ્યોતિ કોઈ સંત સ્વરૂપે આ જગતની અંદર છે, એ સંતને જ્યોતિ સ્વરૂપે પરમાત્માના રૂપની અંદર દર્શન કરવાના છે, એમાંથી આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરવાની છે, એમાંથી ભજનને પ્રાપ્ત કરવાનું છે, એમાંથી ભક્તિને પ્રાપ્ત કરવાની છે. અને પછી અંદરથી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, પછી અંદરથી ભગવાન પ્રગટ થાય છે. અયોધ્યામાં આ રીતે પ્રગટ થયા છે ભગવાન. સત્સંગ, સાધના, આ બધી જ વસ્તુઓ જ્યારે વધવા લાગે પછી પરમાત્મા ભીતરથી પ્રગટે છે, એટલે રામ ભીતર પ્રગટ્યા, અંદરથી પ્રગટ્યા છે. યોગીઓના મત છે ઈશ્વર અંદરથી પ્રગટે છે. જન સેવા જ્યારે કરવામાં માણસ લાગી જાય એના પહેલા સત્સંગ કરવો જરૂરી છે, નહીતર પ્રગતિ તો થઈ જાય, જ્ઞાન તો પ્રાપ્ત થઈ જાય. ચોપડીનું જ્ઞાન વાંચીએ એટલે પ્રાપ્ત તો થાય, પણ એ કેવું જ્ઞાન થાય? નાઇટ લેમ્પ જેવું, થોડીક વાર હાલે ને પછી બંધ થઈ જાય. ચોપડીઓ વાંચે, જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, પણ મહાપુરુષનો સંગ ના થાય ત્યાં સુધી એ જ્ઞાનનો પ્રકાશ જોઈએ એવો પડતો નથી. આ ચોપડીઓ વાંચીને તો જ્ઞાન પ્રાપ્ત થઈ. તમે સત્સંગ કર્યા વગર જનસેવા કરવા માટે જાવ એટલે 2-5 વર્ષ જનસેવા કરો, પછી દોષ તો એમાં હોય જ, એટલે એ દોષ દેખાય. હવે ભાઈ એ કંઈ કરાય નહીં, એ બધા શું કરે છે મને ખબર છે, ને આપણે બધા અહીંથી દઈને રોટલો દઈ આવીએ, પણ પછી એની જે દશા છે એ હું જાણું છું, ને તમે જાઓ, આપણે બીજાને રોકીએ. કારણ કે અંદરથી સત્સંગ નથી, અંદરથી તો દ્વેષ જ છે, ખાલી જ્ઞાન છે. એટલે જ્ઞાનીનો જાણકાર હોવાનો દેખાડો કરીએ છીએ નહીં. ભરત રાજાની ઓલી જે કથા હતી ને એના જેવું છે. જ્ઞાની કરવાનો દેખાડો કરીએ છીએ નહીં. એટલા માટે થઈને આપણને એમાં દોષ દેખાવા લાગે કે ભાઈ આપણે ધાબળા દઈ આવીએ છીએ, પછી એ ધાબળાનું શું કરે એ તો અમે જાણીએ છીએ, એમ કરીને એમાં દોષ જોઈએ છે. અને દોષ જ્યારે સત્સંગ વગર આપણે વસ્તુઓ કરીએ છીએ ત્યારે દોષ આપણને માતા પિતામાંય દેખાય છે, મા બાપમાંય દેખાય છે. આપણે કોઈને કહીએ કે તમે તમારા મા બાપની સેવા શું કામ નથી કરતા, તો આપણને કે ભાઈ હવે એના સ્વભાવની અમને ખબર છે, એ કેવા છે એની અમને જાણ છે, પાસે જાય તો બેહવા ન દે, બોલવા ન દે, એના જ મનનું ધાર્યું કરે. અર્થ આપણે હજી આધ્યાત્મિક લેવલ સુધી નથી પહોંચ્યા, સત્સંગ નથી કર્યો, અને જેના હિસાબે અંદરના જે દ્વેષો છે એ ખાલી નથી થયા. અને દ્વેષ અને જ્ઞાન બે ભેગા થયા છે, એટલે જ્ઞાન નીકળે તો છે પણ દ્વેષની હારે હારે નીકળે છે. એ નથી જાણતો, હું જ જાણું છું એમ. એ જ્ઞાન તો છે પણ હારે હારે હું એક જ જાણું છું, બીજું કોઈ નથી જાણતું. એની હારે અહંકાર છે. દોષ તો મનુષ્યમાં હોવાના જ છે, કારણ કે દોષોથી તો બનેલું છે આ શરીર, એટલે દોષ તો હોવાના જ છે. પરંતુ દોષથી બહાર નીકળવાનું છે, એટલા માટે સત્સંગ કરવો જોઈએ. સત્સંગની દ્રષ્ટિ ક્યારે પ્રાપ્ત થાય, સત્સંગની દુનિયા ક્યારે પ્રાપ્ત થાય, ભગવાનની ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય, તો કે સદગુરુનો સહારો મળી જાય ત્યારે પ્રાપ્ત થાય. એનાથી કલ્યાણ થાય છે. અને આવી બધી વસ્તુઓ થાય છે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અયોધ્યામાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. મહારાજા દશરથને જ્યાં ખબર પડી કે ભગવાન પ્રગટા છે
એનો હજી તો આનંદ જ્યાં પૂરો નહોતો થયો ત્યાં દાસીઓ પાસેથી બીજા સમાચાર મળ્યા કે બીજાય 3 દીકરા ઉત્પન્ન થયા છે. હવે એક તો મોટી અવસ્થાએ દશરથ રાજાને સંતાન થયા, મોટી અવસ્થાએ દશરથ રાજાને દીકરાઓ થયા. જેને ઘેર એક પણ સંતાન ના હોય એને ઘેર એક બાળક થઈ જાય ને તો આખું ઘર રમકડાઓથી ભરાઈ જાય. હવે અહીંયા 4 દીકરાઓ થયા છે, 4 સંતાનો થયા છે. દશરથ રાજા બહુ સુખી થયા છે. દશરથ રાજા એની અંદર એટલા ઘેલા થયા, એટલા ઘેલા થયા, એટલા ઘેલા થયા છે. દશરથ પુત્ર સુનેહી કાના બ્રહ્માનંદ માનહુ સમાના, બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર સુનેહી કાના માનહુ બ્રહ્માનંદ સમાના. શ્રી રામ જય રામ જય જય રામ. દશરથ પુત્ર સુનેહી કાના. શ્રી રામ જય રામ જય જય રામ. માનહુ બ્રહ્માનંદ સમાના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દશરથ રાજાને તો આગળના જન્મમાં વરદાન મળ્યું હતું જ કે બ્રહ્માનંદ સમાના, બ્રહ્માનંદ થયો. એમ કઈ રીતે થાય? તો કે આગળના જન્મમાં તો વરદાન મળ્યું હતું જ કે ભગવાન તમે દીકરો થઈને પધારો, પણ હું તમારામાં ભગવાન નો જાઉં, દીકરો જ જાઉં. તો પછી અહીંયા એમ કેમ થયું કે બ્રહ્માનંદ થયા? એવો પ્રશ્ન થવો જોઈએ ને. તો પછી તુલસીદાસજી એમ શા માટે બોલે છે કે બ્રહ્માનંદ થયા? અર્થ જ્યારે ગુરુ સદગુરુ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મહાપુરુષની પ્રસાદી સ્વરૂપે આપણને જે પ્રાપ્ત થાય છે એ બ્રહ્માનંદ જ કહેવાય છે. બ્રહ્માનંદ સમાના. વશિષ્ઠના પ્રસાદ સ્વરૂપે પુત્ર કામેષ્ઠી યજ્ઞ થયો. ચરુ નીકળ્યું છે, યજ્ઞનારાયણ ચરુ લઈને પધાર્યા છે. 2 ભાગ કર્યા, કઈ અને કૌશલ્યાને આપ્યા છે. અને એમાંથી 3જો ભાગ થયો છે. એ બંને પ્રાણીઓ વેચીને બંને એક સાથે મળી અને સુમિત્રાને દીધો છે. 4 પુત્રોને જન્મ દીધા છે. બ્રહ્માનંદ સમાના ગુરુ વશિષ્ઠ મળ્યા છે અને બ્રહ્માનંદ જેવા પુત્રો પ્રાપ્ત થયા છે. આપણે જ્યારે સદગુરુ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે આપણને પણ બ્રહ્માનંદ પ્રાપ્ત થઈ જાય છે. એટલે બ્રહ્માનંદ સમાના. અને બ્રહ્માનંદ સદગુરુ પ્રસાદ સ્વરૂપે શું આપે? સદગુરુ પ્રસાદના રૂપમાં શું આપે? ગુરુદેવ પ્રસાદના રૂપમાં શું આપે? તો કે એકદમ ઢગલો કરીને આપી દે, સીધા બ્રહ્માનંદ છે. એ જ્યારે કૃપા કરે ત્યારે. બાકી ક્યારેક ચોકલેટ આપે, ક્યારેક ફળ આપે, ક્યારેક ફ્રૂટ આપે, ક્યારેક બીજું આપે, ક્યારેક બીજું આપે. પણ ગુરુ ક્યારેય ધીરે ધીરે કે ઓછું ના આપે, એ સીધો ઢગલો કરી દે. ગુરુ ક્યારેય ઓછું ના આપે, બહુ જાજો ઢગલો કરી દે. તુરંત બ્રહ્માનંદની પ્રાપ્ત થઈ જાય. ગુરુ સીધું એવું જ વિચારે કે આ મારા જેવો થઈ જાય, બસ મારા સમાન થઈ જવો જોઈએ. બ્રહ્માનંદ સમાના. સંસાર જ્યારે માણસને આપે છે ત્યારે થોડું થોડું આપે છે, ઉપકાર કરતા કરતા આપે છે. આજે 50 લઈ જા, 50 આવતીકાલે. એટલે મરવાય નો દે ને જીવવાય નો દે. હા, આજની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે ટુકડો રોટલો આપી દે, એટલે મરી ન હકીએ. અને બીજો ટુકડો રોટલો ખાવો હોય તો બીજે દી એની આજીજી કરવાઈ જવું પડે, બીજે દી એની પાસે હાથ જોડવાઈ જવું. સંસાર એ રીતે આપે છે. પણ ગુરુ જ્યારે આપે છે ત્યારે હાથ ફેલાવવાની જરૂર નથી પડતી. ગુરુ જ્યારે આપે છે ત્યારે હાથ આમ લાંબા કરવાની જરૂર, કારણ કે એકદમ ઢગલો કરી દે છે. બ્રહ્માનંદ સમાના.
બ્રહ્માનંદ સમાને એકદમ લૂંટાવા માટે તૈયાર થઈ જાય છે. અને ગુરુ જ્યારે પ્રાપ્ત કરાવે છે ત્યારે વૈભવ પણ હોય છે ને વૈરાગય હોય છે. ભોગ પણ ભોગવીએ છીએ અને એમાં ફસાતાય નથી. અને ગુરુ વગરનો વૈરાગ જ્યારે જાગે છે પછી બોલા આપણે વૈભવ એકદમ એક રૂપિયો ખીચામાં હોય ને પછી આપણી સામે આવીને વાતો એ કરે કે મને તો વૈરાગ લાગી ગયો. પણ વૈરાગ સિવાય તારી પાસે છે હું બીજું તે તને લાગે? હા, 5 રૂપિયા હાટું થઈને ગામમાં આટા મારતો હોય ને પછી એમ કે મને વૈરાગ લાગી ગયો. હવે એ સિવાય તને લાગે હું બીજું? હા, પણ અહીંયા ગરીબીમાં પણ વૈરાગ લાગે, અમીરીમાં પણ વૈરાગ લાગે, ભોગોમાં પણ વૈરાગ લાગે. જેમ જનકપુરી ભોગ બધી જાતના છે પણ જેટલા છે એટલા બધા વૈરાગી છે. ભોગોને ભોગવે છે પણ એમાં ચોટતા નથી. ભોગોને ભોગવી લે છે પણ એની અંદર ફસાતા નથી. જેમ ગઈકાલની કથામાં જેમ કીધું એ પ્રમાણે ખાટલો હોય તો ખાટલે નીંદર આવી જાય, શેટી હોય તો શેટી ઉપર નીંદર આવી જાય. ત્યાં પછી એવું નહીં કે અહીંયા જલાઈ જાય ને અહીંયા નો મેળ પડે, એવું નહીં. જ્યાં હોય ત્યાં દાલ રોટી તો દાલ રોટી, શાકભાજી તો શાકભાજી, જે હોય પ્રાપ્ત થાય ખાઈ લેવાનું ને જેહી વિધિ રાખે રામે એવી વિધિ રહીએ, એ પ્રમાણે રહેવાનું. વૈભવની અંદર પણ વૈરાગ જાગે છે જ્યારે સદગુરુની કૃપા હોય. અતિશય સંપત્તિ હોય છે અને એ છતાં એ સંપત્તિને ધર્મના કામની અંદર વાપરવાની. સુખમાં પણ પરમાત્મા પ્રાપ્ત થાય છે જો આવડે તો. વૈભવમાં રહેવા છતાં પણ પરમાત્મા પ્રાપ્ત થાય છે જો મેળવતા આવડે તો. વૈભવ હોવા છતાં પણ ઈશ્વરને વૈભવથી મેળવી શકાય છે આપણામાં હોય તો. બાકી તો પછી ઓલું કે ને તલમાંય ના ઠર્યા ને તલહેરામાંય ના ઠર્યા. હા, આપણામાં હોય તો. આપણી પાસે સંપત્તિ ઘણી બધી છે પણ કુકર્મના માર્ગ ઉપર વાપરીએ છીએ. ઈશ્વર ક્યાંથી પ્રાપ્ત થાય? અને સંપત્તિ થોડી હોવા છતાં પણ પરમાત્માના માર્ગ ઉપર વાપરીએ છીએ, ધર્મના માર્ગ ઉપર વાપરીએ છીએ અને એટલા માટે થઈને ઈશ્વર પ્રાપ્ત થઈ જાય છે. અનેક ઘણી સંપત્તિ હોય છે, ખાવાનું ઘણું બધું હોય છે, તેમ છતાં પણ વિચાર થાય કે લેને આજે પૂનમનું વ્રત કરી લઉં, આજે અમાસનું વ્રત કરી લઉં, આજે 11નું વ્રત કરી લઉં, આજે સોમવારનું વ્રત કરી લઉં, આજે આમ કરું, આજે તેમ કરું, આજે ધર્મનું કામ કરું, આજે કોઈ બ્રાહ્મણોને દાન આપું. કોઈ એવું કંઈ જરૂરી નથી કે સાધુ બ્રાહ્મણને જ જમાડીએ. એ આજુબાજુમાં રહેતા જે નાના નાના બાળકો છે એને જમાડો. ભગવાન બાળના રૂપમાં જ છે. આજુબાજુમાં રહેતી નાની નાની દીકરીઓ છે એને જમાડો. એ પણ એક યજ્ઞ છે. એવું જરૂરી નથી કે આ જ કરવું જોઈએ. જે ધર્મથી જીવે છે, નીતિથી જીવે છે, કર્મથી જીવે છે એ પણ ભગવાન જ છે. સાધુ એને વંદન કરે છે, જે પવિત્ર છે એને નમન કરે છે. કર્મ મહાન હોવું જોઈએ બસ ભગવાન, બીજું કાંઈ નહીં. 100 વાતની એક વાત, કર્મ મહાન હોવું જોઈએ. કર્મ સારું કરશો તો જ ભાગ્ય સારા છે. હા, કારણ કે કર્મ આંગળીઓમાં છે અને ભાગ્ય હથેળીમાં છે. હથેળીની રેખાઓ ઉપરથી ભાગ્ય નક્કી થાય છે. કર્મ જો સારા થાય છે તો સારા કર્મની કારણે રેખાઓ હારી થતી જાય છે. કરાગ્રે વસતે લક્ષ્મી કર્મત્યે જેમ તે દિવસે સમજાયું ને. કર્મ મહાન હોવા જોઈએ બસ. ગુરુ જ્યારે પ્રાપ્ત કરાવે છે ત્યારે વૈભવમાં હોવા છતાં પણ વૈરાગ લાગી જાય છે. જેમ પાણીમાં કમળ ચોટતું નથી, ભીંજાતું નથી. અને એટલે પરમાત્મા કૃષ્ણની હરેક સ્તુતિની અંદર પરમાત્માને કેવા કીધા છે? કમળ સમાન કીધા છે. કમળ સમાન શું કામ? તો કે હે પ્રભુ, તમે સંસારમાં આવો છો ને તોય સંસાર તમને ચોટતો નથી. તમે સંસારમાં રહ્યો છો ને તોય સંસાર તમને અસર નથી કરતો. તમે સંસારમાં આવો છો, તમને સંસાર નથી ચોટતો પણ અમને તમારી માયા લાગી જાય છે. અને એટલા માટે થઈ પરમાનંદને પ્રાપ્ત કરવા હોય સદગુરુનું શરણ પ્રાપ્ત કરી લેવું જોઈએ. સુંદર ભાવને પ્રગટ કર્યો છે. ગુરુની કૃપાને કારણે દશરથ રાજા વિચાર કરે છે કે મારે આંગણે સંતાન થયા છે. ગુરુની કૃપાને કારણે દશરથ રાજા વિચાર કરે છે કે મને પુત્રો થયા છે. અને એ બાદ આખી અવધપુરીને સજાવવામાં આવી છે.
અવધપુરી સોહે એહી ભાતી. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુ હિ મિલન આયે જનો રાતી. શ્રી રામ જય રામ જય જય રામ. અવધપુરી સોહે એહી ભાતી. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુ હિ મિલન આયે જનો રાતી. શ્રી રામ જય રામ જય જય રામ. 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 પ્રભુ હિ મિલન આયે જનુ રાતી. જાણે ભગવાનને મળવા માટે રાત્રિ પધારી હોય એવું કીધું. રાત્રિ છે ભગવાનને મળવા માટે પધારી છે. સદગુરુની કૃપા થાય, બ્રહ્માનંદ પ્રગટ થાય એટલે અંતરથી પ્રકાશ પ્રાપ્ત થાય છે અને રાત્રિ ગાયબ થઈ જાય છે. અને એ કઈ રાત્રિ? મોહ રાત્રિ, માયાની રાત્રિ, મમતાની રાત્રિ. આ જે રાત્રિ છે એ જીવનમાંથી ગાયબ થઈ જાય છે, કારણ કે સદગુરુનો પ્રકાશ પ્રાપ્ત થયો છે, સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, સદગુરુની કૃપા પ્રાપ્ત થઈ છે. બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે અને અંદર રહેલો જે મોહ છે એ મોહ પણ નીકળી જાય છે. મોહની રાત્રિ નીકળી જાય છે. અયોધ્યામાં એવું કહેવાય છે કે 1 મહિનાનો દિવસ થયો. રામજી આવ્યા ને 1 મહિનાનો દિવસ થયો. એ બધી ચર્ચા મોહ રાત્રિ કીધી છે. અહીંયા એક વાત સંતો પાસેથી એવી જાણવા મળી છે કે રામ અવતાર દિવસના મધ્યકાલે બપોરે થયો છે. કૃષ્ણ અવતાર પણ દિવસે જ થયો છે. એ કઈ રીતે? કૃષ્ણ તો રાત્રે જન્મા છે. આપણે કહીએ છીએ કે ઝરમર વર્ષે મેહુલિયો બધી કે લાવે આવે કામ. અષ્ટમીની મધ્યરાત્રિએ શ્રાવણ વદ આઠમ કી રહીને સોહામણી સોહામણી. તો પછી રાત્રે શું કામ? તો કે ભગવાન રાતે જન્મ લીધો તો, પણ મથુરા આખી અંધારામાં રહીને ભગવાન ત્યાંથી નીકળીને ગોકુળમાં વયા ગયા. એટલે સવારે બધાને ખબર પડી ગોકુળવાસીઓને કે અહીંયા તો જન્મ થઈ ગયો છે ને ભગવાન વયા ગયા છે. એમ આપણું આખું જીવન કંઈક કંઈક 90 હો વર્ષ અંધારામાં વયા જાય. રામ શું છે એની ખબર જ ના પડે, ભગવાન શું છે એની ભાન જ ન પડે. આખું જીવન ક્યારેક ક્યારેક અંધારામાં વીતી જાય, અંધારામાં વીતી જાય, અંધારામાં વીતી જાય. ભોગીઓ જેને રાત સમજે છે, યોગીઓ એને દિવસ સમજે છે, અને યોગીઓ જેને દિવસ સમજે છે, ભોગીઓ એને રાત સમજે છે. મથુરા વાસીઓ એકદમ અંધારા માર્યા, ભગવાને જન્મ લીધો અને ત્યાંથી નીકળી ગયા. મથુરા વાસીઓને ખબર ન પડી. એટલા માટે સંતોએ કીધું કે આમ તો હકીકતે જોઈએ ને તો કૃષ્ણ ઈ કે દિવસે જ જન્મા છે. સુંદર ભાવને પ્રગટ કર્યું છે. પછી અહીંયા જેમ જેમ પરમાત્માના અવતારો થાય ને એમાં અમુક અમુક તફાવતો જોવામાં આવે. એમ રામા અવતારની અંદર અને કૃષ્ણ અવતારની અંદર લગભગ બધું સમાન છે એવું કીધું સંતોએ. લગભગ બધું સમાન છે. લગભગ બધું સમાન એટલે કઈ રીતે? તો કે ભગવાન શ્રી રામચંદ્રજીની જે લીલાઓ છે એ લીલાઓનું તુલસીદાસે વારંવાર વર્ણન નથી કર્યું, અને કૃષ્ણ ચરિત્રની લીલાઓનું વર્ણન થાય છે. સમય પ્રમાણે આ કથાઓ લખાય છે.
આ સમય જ્યારે હાલતો હતો રામા અવતારનો સમય, ત્યારે એવો સમય હતો કે લીલાઓનું વર્ણન કરવાની જરૂર નહોતી. લીલાઓમાંથી બહાર નીકળીને માણસે કર્તવ્ય કરવાની જરૂર હતી. જો ભગવાનની કથાઓની લીલાઓની જરૂર, લીલા તો માણસ ઘરમાં બેઠો બેઠો કરતો હતો, એટલે ત્યારે લીલા કરવાની જરૂર નહોતી, કર્તવ્ય કરવાની જરૂર હતી. એટલે ભગવાન રામજી આવીને મર્યાદાઓની સ્થાપના કરીને જાય છે. અને કૃષ્ણ આવી અને લીલા કરીને જાય છે, એટલે ધર્મની સ્થાપના કરીને જાય છે. પરમાત્મા કૃષ્ણ ધર્મની સ્થાપના કરે છે ને મર્યાદાની સ્થાપના કરે છે. ભગવાનની લીલાઓની કથાઓને સાંભળવાની હોય, ભગવાનની લીલાઓને કથાઓને જોવાની હોય, લીલા કરવાની ન હોય. એને જોવાની હોય, એને સાંભળવાની હોય, એને શ્રવણ કરવાની હોય. એ કથા લીલાને જોવાની નહીં હોય. હવે સમાન શું છે તો કે અમુક વસ્તુઓ હું લઈ આવ્યો છું. ભગવાનનું, રામજીનું અને કૃષ્ણનું બધું સરખું છે. જુઓ, ભગવાન રામ પણ શ્યામ છે અને ભગવાન કૃષ્ણ પણ શ્યામ છે. એ રામાયણની ચોપાઈઓમાં આપણે જોયું હતું કે ભગવાન શ્યામ છે. શ્યામ સુંદર દો ભાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલય પરા. રામ પણ શ્યામ છે, ભગવાન કૃષ્ણ પણ શ્યામ છે. હવે ભગવાન રામના પિતાનું નામ દશરથ, દશરથના નામના અક્ષરો પણ 4, અને કૃષ્ણ ભગવાનના પિતાનું નામ વસુદેવજી, એના અક્ષર પણ 4. અહીંયા રામ અને લક્ષ્મણની જોડી છે, અહીંયા કૃષ્ણ અને બલરામની જોડી છે. અહીંયા રામજીને 3 માતાઓ છે. એક કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા. ભગવાન શ્રી કૃષ્ણને પણ 3 માતાઓ છે. એક દેવકી, એક જશોદા અને એક રોહિણી. ભગવાન સરયુ નદીના કિનારે બિરાજમાન છે. અયોધ્યાની અંદર જે સરયુ 3 અક્ષરની છે, અને અહીંયા ભગવાન યમુના નદીના કિનારે બિરાજમાન છે, જે યમુના પણ 3 અક્ષરની છે. પછી રામના વિયોગની અંદર પશુઓ રડ્યા છે એવું તુલસીદાસજી લખે છે. રામ જ્યારે વનમાં જતા હતા, ત્યારે વનમાં જતા સમયે ઘોડા રડે છે, અશ્વ રડે છે, ઘોડાઓ રડે છે, એવું તુલસીદાસજીએ લખ્યું છે. અને અહીંયા કૃષ્ણના વિયોગની અંદર ગાયો ને વાછરડા રડે છે એવું લખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવન ધામ છોડીને જાય છે, ત્યારે ગાયો પણ રડે છે અને વાછરડાઓ પણ રડે છે. અહીંયા ઘોડા રડે છે. બેયના જીવનની અંદર બધું સરખું છે. અહીંયા પશુઓમાં અશ્વ રડે છે અને અહીંયા પશુઓમાં ગાય રડે છે. અયોધ્યા જ્યારે છોડે છે, ત્યારે એ સમયે જે રથ હાંકનાર વ્યક્તિ છે એનું નામ સુમંત, એટલે 3.5 અક્ષરનું નામ છે. અને અહીંયા જ્યારે ભગવાન જાય છે, ત્યારે એનો રથ હાંકનાર અક્રૂર, આ અક્રૂર એ 3.5 અક્ષરનું છે. અક્રૂર છે એ નામ 3.5 અક્ષરનું છે. અ ક્ર, ક્ર ને ક આવી જાય ને ર આવી જાય, અને ર પાછો, એટલે અક્રૂર. 3 અક્ષર આખા, અ ક ને ર આખા ને 1 ર અડધો, એટલે અક્રૂર. એ 3.5 અક્ષરનું નામ છે. અને અહીંયા સુમંત છે જે રથ હાકે છે. સુ આખો, મ આખો, ન અડધો અને તો 3.5 અક્ષર. અહીંયા સુમંત પણ 3.5 અક્ષરનો છે અને અક્રૂર 3.5 અક્ષરનો છે. પછી ભગવાન રામ પણ રથમાં બેસીને જાય છે અને કૃષ્ણ પણ રથમાં બેસીને જાય છે. બંને રથમાં જાય છે. હવે વનમાં ગયા પછી જ્યારે વન છોડીને પરમાત્મા નીકળી જાય છે, ત્યારે વનવાસીઓ પૂછે છે કે કોઈએ રામ જોયા, કોઈએ રામ જોયા, કોઈએ રામ જોયા. અયોધ્યામાં ગોતવા માટે આવે છે.
એ કોઈએ જોયા મારા રામ, કોઈ બતાવો મારા રામ, સબરી રામ વિનાની યુભી વનમાં એકલી રે. સબરી પાણી ભરતી પાણી હારીને પૂછતી રે. કોઈએ જોયા મારા રામ, કોઈ બતાવો મારા રામ, સબરી રામ વિનાની ઊભી વનમાં એકલી. એ કોઈએ જોયા મારા રામ, કોઈ બતાવો મારા રામ, સબરી રામ વિનાની ઊભી વનમાં એકલી રે. સબરી રામ વિનાની ઊભી વનમાં એકલી રે. કોઈએ જોયા મારા રામ, કોઈ બતાવો મારા રામ, સબરી રામ વિનાની ઊભી વનમાં એકલી રે. સબરી રામ વિનાની ઊભી વનમાં એકલી. સબરી પાણી ભરતા પનિહારીને પૂછતી રે. સબરી પાણી ભરતા પનહારીને પૂછતી રે. સબરી ખેતી કરતા ખેડૂતોને પૂછતી રે. સબરી ખેતી કરતા ખેડૂતોને પૂછતી રે. સબરી ગાયો ચારતા ગોવાળોને પૂછતી રે. સબરી ગાયો ચારતા ગોવાળોને પૂછતી રે. સબરી ફૂલ વીણતા માળીને પૂછતી રે. સબરી ફૂલ વીણતા માળીને પૂછતી રે. કોઈએ જોયા મારા રામ, કોઈ બતાવો મારા રામ, સબરી રામ વિનાની ઊભી વનમાં એકલી રે. સબરી રામ વિનાની ઊભી વનમાં એકલી રે. વનમાં આટો મારીને ભગવાન પાછા અયોધ્યા અવતારીએ ને એટલે વનવાસીઓ અયોધ્યામાં આવીને ભગવાનને ગોતે છે. એ કે કોઈ રામને જોયા, રામને જોયા, રામને જોયા, અને જો ના જોયા હોય તો એની ઓળખાણ આપું, આવો છે રામ, તમને ઓળખાણ આપું. જોયા હોય તો કહેજો. વાઘાંબરને ધારણ કર્યું હોય, લાંબી મોટી જટા છે, હાથમાં ધનુષ હોય, પાછળ રામજી લક્ષ્મણજી હાલતા હોય, પાછળ બાણનું પેલું ફણા હોય, આવી બધી જ વસ્તુ હોય. અને આવો મારો રામ છે, એકદમ સીધા સાદા અને સરળ રીતે એકદમ શાંતિથી હયા જતા હોય અવધપુરીના રામ. એવા રામ કોઈએ જોયા? એ જોયા હોય તો કેજો. પણ કોઈ જવાબ ના દે. અને અહીંયા વૃંદાવનની અંદર ગોપીઓ પૂછે, દ્વારિકામાં જઈને પૂછે, મથુરામાં જઈને પૂછે, કોઈ કૃષ્ણને જોયો, કોઈ કૃષ્ણને જોયો, કોઈ કૃષ્ણને જોયો. એ કે કેવો છે કૃષ્ણ? એ કે એના વાકડિયા વાળ છે, પીતાંબર ધારણ કરેલું છે, હાથમાં વાંસળીઓ છે, મોરલી છે, માથે મોરપીંછ છે, આવું એનું રૂપ છે. કોઈ જોયો? એ કોઈએ જોયો હોય તો કેજો, કોઈએ જોયો હોય તો કેજો. પણ કોઈ જવાબ ના, કોઈ જોયા નથી. કોઈએ જોયા મારા રામ, કોઈ બતાવો મારા રામ, સબરી રામ વિનાની ઊભી વનમાં એકલી રે. 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 તો આવી રીતે વનવાસીઓ રામની શોધ કરવા માટે આવે છે. અહીંયા વૃંદાવનમાં ગોપીઓ શોધ કરવા માટે આવે છે. તુલસીદાસજીએ એક વખત રામજીને કરતાલ લઈને નચાવી દીધા છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપીઓની વચ્ચે એક વખત રાસલીલા કરે છે. આ બેયની વચ્ચે આય સમાન છે. તુલસીદાસજીએ કીધું છે કે વિપ્રધેનુ સુર સંત હિત અવતારા. વિપ્રધેનુ ગાયોના હિત માટે થઈ અને ભગવાન રામ આ ધરતી ઉપર પધાર્યા છે. અને અહીંયા તો ભગવાન ગાયોના ગોવાળ થઈને જ ફરે છે, ગાયોની જ રક્ષા કરે છે, ગાયોનું જ કલ્યાણ કરે છે.
ગાયોનો ઉદ્ધાર કરે છે. એક બંનેની વચ્ચે એ સમાન છે. અહીંયા ભગવાન રામ જ્યારે પુષ્પ વાટિકાની અંદર જાય છે, જ્યારે સીતાજીનું સ્વયંવર હતું, એ સમયે ભગવાન રામજીનો શણગાર કરે છે પુષ્પોથી લક્ષ્મણ, અને શણગાર કરતા કરતા એના ઉપર એક વખત મોરપીંછ મૂકી દે એવું તુલસીદાસે કીધું છે. અને અહીંયા ભગવાન સતત પોતાના માથા ઉપર મોરપીંછ રાખે છે. અને આવી કરુણાની અનેક ઘણી વાતો છે જે ભગવાન રામની અને કૃષ્ણની બેયની એક સમાન છે. એક વખત ભરી સભાની અંદર જ્યાં એવું કહેવાય છે કે એક મહારાજા દશરથ એક ગુનેગારને બોલાવ્યો છે અને ગુનેગારને સજા કરે છે. અને એ જ સમયે ભગવાન રામ રમતા 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 પહેલી વખત સભામાં પ્રવેશ કર્યો. અને પહેલી વખત સભામાં પ્રવેશ કર્યો ને એટલે ઓલા ગુનેગારની દ્રષ્ટિ રામ તરફ પડી ગઈ. અને રામ તરફ પડી ગઈ ને એટલે હજી તો મહારાજા દશરથ જ્યાં ગુનેગારને સજા આપવા માટે જાય ત્યાં તો રામજીએ કહી દીધું કે એને માફ કરી દો. અને સભામાં પહેલી વખત રામજી બોલ્યા ને દશરથ રાજા કે કાંઈ વાંધો નહીં, માફ કરી દઈએ હાલે. પછી ગુનેગાર જ્યારે નીકળી ગયો ને ત્યારે દશરથ રાજાએ રામને પૂછ્યું કે તે એનામાં એવું શું જોયું કે એનો ગુનો માફ કરી દીધો? એટલે રામજી કહે મેં એનામાં કાંઈ નથી જોયું, પણ એને મારી સામું જોયું, અને એને મારી સામું જોયું એટલે મેં એનો ગુનો માફ કરી દીધો. અને અહીંયા પૂતના આવીને ભગવાનની સામે જોવે છે, પૂતનાનો ભગવાન ઉદ્ધાર કરી દે છે. કારણ કે પૂતનાએ સામું જોયું ને એટલે પૂતનાનો ભગવાન કલ્યાણ કરે છે. તુલસીદાસજી એક વખત ચોર પણ દર્શાવે છે. ભગવાન લોકોના હૃદયના ભાવને ચોરી લે છે. અહીંયા ભગવાન માખણની ચોરી કરી જાય છે. આવા જુદા જુદા ભાવોને દર્શાવ્યા છે. યોગીઓના મતે ભગવાન દિવસે જન્મે છે અને ભોગીઓના મતે તો પછી એ રીતે જોઈએ તો રાત્રિના સમયમાં ભગવાન મધ્ય ભાગમાં જન્મે છે. રામ પણ ભગવાન મધ્ય ભાગમાં જન્મે છે. આ રાત્રિના મધ્ય ભાગે જન્મે છે, આ દિવસના મધ્ય ભાગે જન્મે છે. બેયનું એક સમાન છે, બધું એક સમાન છે. પછી સુંદર ભાવની વાતને દર્શાવી છે, પવિત્ર કરુણાને પ્રગટ કર્યું છે. તુલસીદાસજી 1 મહિનાનો દિવસ જણાવ્યો છે કે અયોધ્યામાં 1 મહિનાનો દિવસ થયો છે. 1 મહિનાનો દિવસ થયો એ કાંઈ નવાઈની વાત ન કહેવાય. પ્રકૃતિ પરમાત્માને જોઈ જાય એટલે પોતાની ભાન ભૂલી જાય છે, અને એટલા માટે થઈને પ્રકૃતિ ત્યાં સ્થિર થઈ જાય છે. સૂર્યનારાયણે રજા લીધી છે, અને સૂર્યનારાયણ રજા લઈને પછી જેમ જેમ જે ગતિઓ હતી એ ગતિ જ બધી ધીરે ધીરે ચાલવા લાગી છે. એ પછીની જે કથાઓ છે એ કથાને આપણે આવતીકાલે કરીશું. આઈએ આજ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ 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 તમારી જય 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 હો. બોલ
મોમેશ્વર મહાદેવ દેવ કી જય વાછરા ડાડાની જય દ્વારિકાધીશ કી જય હરસિદ્ધિ માત કી કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. बांके बिहारी तेरी आरती गाऊं बांके बिहारी तेरी आरती गाऊं आरती गाऊं प्यारे मन को रिझाऊं आरती गाऊं प्यारे मन को रिझाऊं बांके बिहारी तेरी आरती गाऊं मोर मुकुट प्रभु सिर पर शोभे प्यारी बंसी मोरे मन को मोहे प्यारी बंसी मेरे मन को मोहे देख दर्शन बलिहारी जाऊं बांके बिहारी तेरी आरती गाऊं चरणों से निकली गंगा प्यारी जिसने सारी दुनिया तारी मैं उन चरणों के दर्शन पाऊं मैं उन चरणों के दर्शन पाऊं दास के दासो प्यारे प्यारे दुख सुख जीवन जीवन प्यारे श्री हरि चरणों में शीश झुकाऊं श्री हरि चरणों में शीश झुकाऊं बांके बिहारी तेरी आरती गाऊं 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 कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वजा मङ्गलं पार्वतीनाथ मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. बोल मोमेश्वर महादेव की जय वाजरा डाडानी जय द्वारिकाधीश की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव. गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव. આઈએ આજની કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે કથામાં પાછા પ્રવેશ કરીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો.